નમસ્કાર. પરમ શક્તિના ચરણોમાં વંદન. એમએ ગુજરાતી, ઇતિહાસ અને મનોવિજ્ઞાનના ત્રણેયના પ્રથમ વર્ષના સેમ 1ના વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ આજે આપણે લગભગ એમએ સેમ 1 શરૂ થયા ને એકાદ મહિનો થઈ ચૂક્યો છો, પછી હવે તમે થોડા સ્ટેબલ થયા છો ત્યારે આપણે કરી રહ્યા છીએ. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા મિત્ર અને પરમ આદરણીય, પરમ સ્નેહી એવા પ્રિન્સિપલ ભાઈ શ્રી યોગેશભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, તમામ અધ્યાપક મિત્રો, વિવિધ કોલેજોમાંથી ગારડા કોલેજને યજ્ઞમાં આહુતિ આપવા માટે આવતા તમામ સ્નેહી સ્વજન અધ્યાપક મિત્રો અને દૂર સુદૂરથી પધારેલા મારા વલ્લા દીકરા દીકરીઓ, કેટલાય વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએથી આવે છે અને એમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એ જોવાનું કામ ગારડા કોલેજ પરિવારનું છે. મનોવિજ્ઞાનની અંદર અમારું જે ગ્રુપ છે એમ સેમ 1નું, એમાં અમે મેસેજ મૂકી દઈએ છીએ પ્રોફેસર ઇન્ચાર્જ તરીકે કે ભાઈ કોણ અધ્યાપક આજે આવનાર છે ને કોણ તમારો લેક્ચર ચાલશે કે કયો લેક્ચર નહીં ચાલશે. તો હું બાકીના બંને ડિપાર્ટમેન્ટને પણ વિનંતી કરું છું કે એ લોકો પણ આવું થોડું એડવાન્સમાં બાળકોને જણાવી દે, કારણ કે જે દૂર સુદૂરથી અધ્યાપકો આવતા હોય ઘણીવાર એવું હોય કે એ લોકો નહીં પહોંચી શકતા હોય, તો વિદ્યાર્થીઓ ધક્કો ખાઈને ન જાય, અથવા એક જ લેક્ચર્સ ચાલવાનો હોય તો તેવી માનસિક તૈયારી સાથે આવે. બે ત્રણ વાત આપ સાથે શેર કરવી છે. પહેલી વાત તો એ કહી દઉં કે ગારડા કોલેજમાં ત્રણ વિષયના જે વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે એ લોકો થોડા નચિંત થઈ જશો. એ રીતે નચિંત થઈ જશો કે તમને તમામ પ્રકારની બુક્સો અવેલેબલ છે. જે બુક્સો નહીં હશે તો લિસ્ટ આપશો એટલે તાત્કાલિક અસરથી મંગાવી લઈશું. કોઈ મુદ્દો, કોઈ પ્રશ્નનો જવાબ એવો નહીં હશે ત્રણ વિષયની અંદર કે જે તમને નહીં મળે, અને અધ્યાપકો એને માટે જ તમારી પાસે આવે છે. અધ્યાપકો તમને ભણાવશે એમાં એવો ખોટા ભ્રમથી નહીં ચાલશો. અધ્યાપકો માત્ર તમને માર્ગદર્શન આપશે અને તમને મદદ કરશે. બાકી તમે જેમ ટીવાય સુધી ઈચ્છતા હતા કે સર આવીને બધું કરાવશે, એ બધું નહીં કરાવશે, કેટલુંક જ કરાવશે અને જાતે વધારે મહેનત કરવી પડશે. આ બહુ ક્લિયર વાત છે. એટલે પુસ્તકોની તકલીફ હોય, મટીરિયલની તકલીફ હોય તો જે તે વિષયના અધ્યાપકોને તમારે મળી લેવું, અને ત્યાંથી પણ તમને કોઈ સંતોષ નહીં થાય તો સીધું મારી ઓફિસમાં પરમિશન વગર આવી જવું. તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણી ઓફિસમાંથી થઈ જશે. એની તમારે કોઈ ચિંતા કરવાનું કારણ નથી, કારણ કે ગારડા કોલેજમાં તમે આવ્યા છો તો સંપૂર્ણ જવાબદારી ગારડા કોલેજના એઝ અ ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે મારી બને છે. એટલે મારે ત્યાં જે અધ્યાપકો આવે છે એ પૂર્ણપણે સમર્પિત અધ્યાપકો આવે છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. બીજી વાત કે તમે જ્યારે નક્કી જ કર્યું છે કે એમએ કરવું જ છે, એટલે એમએ કરવું છે એટલે મોટે ભાગે લગભગ શિક્ષક અથવા અધ્યાપક બનવાની તૈયારી સાથે જ તમે આમાં ઝંપલાવ્યું છે, એવું તો હું બહુ આત્મવિશ્વાસપૂર્વક કહી શકું છું. ત્યારે તમારે બે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. એક વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવી પડશે કે તમે જે કામ કરવા માટે આવ્યા છો, જે તમારું જીવનનું કારકિર્દી બનાવવા માટે જે કે ધ્યેય નક્કી કર્યું છે, લક્ષ્ય નક્કી કર્યું છે, એને વળગી રહેજો. બીજી વસ્તુ એ છે કે એમાં ઇન્ટરેસ્ટ, રસ રાખીને કામ કરજો. ઘણા વિષયો ગુજરાતી, ઇતિહાસ અને સાયકોલોજીમાં એવા બી હશે કે તમને થોડું અઘરું લાગે, પણ અઘરું નથી હોતું, આપણી સમજ શક્તિ ઓછી હોય છે. કોઈ વિષય અઘરો નથી હોતો, કદાચ આપણને સમજણ એમાં થોડી ઓછી પડતી હોય તેવું બનવાની સંભાવના રહેલી છે. એટલે એ ચિંતા નહીં કરશો, પણ તમારા રસને જાળવી રાખજો.
ત્રીજી વસ્તુ, એમાં એકાગ્રતા કેળવજો. ચોથી વસ્તુ, સતત પ્રેક્ટિસ કરવી પડશે. અભ્યાસ અભ્યાસ એટલે પ્રેક્ટિસ એટલે તમે અભ્યાસક્રમની વાત નથી કરતો, પણ અભ્યાસ અભ્યાસ અભ્યાસ. સંગીતમાં રિયાઝ કરવું પડે, ક્રિકેટમાં એ લોકોએ પ્રેક્ટિસ કરવી પડે, દરેક ગેમમાં પ્રેક્ટિસ કરવી પડે, ડાન્સિંગમાં પ્રેક્ટિસ કરવી પડે. તેમ શિક્ષણ જ એક ક્ષેત્ર એવું છે કે જેમાં છોકરાઓ પ્રેક્ટિસ કરે જ નહીં. એટલે તમામને નમ્ર વિનંતી કરું છું કે સતત તમે અભ્યાસ કરતા રહેજો. અને નહીં તોય તમારા રોજના કોલેજમાં નહીં આવતા હોય ત્યારે રોજના 14 થી 15 કલાક વંચાવવું જોઈએ અને લખાવવું જોઈએ. આ બહુ સીધો સાદો હિસાબ છે. અને જો તમે એ રીતે કરશો તો જે જગ્યાએ અમે ઊભા છે, બેઠા છે, તે જગ્યાએ તમે પણ આવતીકાલે બેસી શકશો. ગારડા કોલેજનું સુકાન તમે પણ સંભાળી શકો એમ છો. મને પૂર્ણ શ્રદ્ધા છે તમારી અંદર. પણ અમે લોકો જે બેઠા છે ને આ લાઈનની અંદર ને આ સામેની લાઈનમાં બેઠા છે ને, લોકોએ નહીં તો 10 થી 15 થી 17 કલાક સુધી રોજની મહેનત કરી છે. અને જે તપશ્ચર્યા કરીએ, સાધના કરી છે શિક્ષણની, એને પરિણામ સ્વરૂપ જ આજે અમે અહીંયા છીએ. એટલે આપને પણ નમ્ર વિનંતી કરું છું કે સતત અભ્યાસ કરતા રહેજો. અને છઠ્ઠી વાત, નિયમિતતા જાળવજો. એક દિવસ અભ્યાસ કરીને કે સરે કે 15 કલાક વાંચી કાઢ્યું પછી કંઈ નહીં, એવું નહીં ચાલશે. અને આજ સુધી તમે સફળ વ્યક્તિના જો જીવન ચરિત્રો વાંચશો, એક ગુણ તરી આવશે લોકો નિયમિત થતા. એટલે સવારે 4 વાગે ઉઠીને રાત્રે 10 વાગે સુવા સુધી તમારી જીવન યાત્રા નિયમિત હોવી જોઈએ. અને છેલ્લું, દ્રઢ ઈચ્છા શક્તિ રાખવી પડશે કે મારે કરીને જ રહેવું છે. અને હું આત્મવિશ્વાસપૂર્વક મનોવિજ્ઞાનના એક વિદ્યાર્થી અને અધ્યાપક નાતે કહી શકું છું કે તમે જીવનમાં ધારો તે કરી શકો છો. તો આજના કાર્યક્રમની હું શુભેચ્છા પાઠવું છું. ને જોડે જોડે યોગેશભાઈ આવ્યા છે આજે, તો ગારડા કોલેજ પરિવારમાં મને ખરેખર બહુ આનંદ થાય છે એમના આવકારતા. કારણ કે એમના ડાયટમાં હું 2-3 વખત પ્રવચન માટે, શિક્ષકોની તાલીમ માટે જઈ આવ્યો છું. એટલે આજે મારે આંગણે યોગેશભાઈ છે ત્યારે સાહેબ આપને આવકારતા ખરેખર આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. મળીશું. જય હિન્દ, જય ભારત.